તો ભાઈ અત્યારે હું છે ને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું અને કસ્ટમરને ફોન કર્યો ને તો કસ્ટમરે કીધું કે મારે બસમાં જવાનું હતું. મેં 5 કલાક પહેલાં ઓર્ડર કર્યો હતો ને અત્યારે તમે પહોંચી ગયા. મેં કીધું ભાઈ મારામાં તો અત્યારે ઓર્ડર પડ્યો ને 15 મિનિટમાં તો તમારી લોકેશન પર આવી ગયો. તો કે એ હું કંઈ ન જાણું કે મારે કંઈ નથી કરવું. અને પછી અત્યારે એણે કીધું કે મારે ઓર્ડર કેન્સલ કરવો. અને અત્યારે જો હું ઓલો કેન્સલેશનની રિક્વેસ્ટ આવે ને એટલે કસ્ટમર કેરવાળા એને ફોન કરે. તો હવે એ ભાઈ હવે કેન્સલ એ નથી કરતો. તો એ હવે ફોનનો હરખો જવાબ દઈ ગયો તો કેન્સલ થઈ જાય ને કે ભાઈ મારે શું કહેવાય કસ્ટમર કેર રીચ સપોર્ટની હેલ્પ લેવી પડશે. હવે કસ્ટમર પાસે એમ કે 5 કલાક થઈ આ થઈ. મેં કીધું હલા ભાઈ મારામાં અત્યારે ઓર્ડર પડ્યો ને અત્યારે મેં તરત 15 મિનિટમાં તમારી લોકેશન પર આવી ગયો. મારો શું વાક? તો પછી એ સમજતો હોય કે મને કોઈનો ફોન ન આવવો જોઈએ કે એ જી હોય મારે આમ તેમ કહો. મેં કીધું કંઈ નહીં ભાઈ શાંતિ રાખો. મેં કસ્ટમર કેરવાળા સાથે વાત કરીને તો એણે કીધું હતું કે એમાં એક એવું આવે કે સ્લોટ બુક કર્યો હોય કે એટલે કસ્ટમર જે સામે કસ્ટમર હોય ને એણે સ્લોટ બુક કર્યો કે એટલા વાગ્યાથી એટલા વાગ્યાની ટાઈમિંગ વચ્ચે મને ઓર્ડર જોઈ. એટલે અત્યારે મારામાં મોડો ઓર્ડર પડ્યો ને પછી હું તો 15 મિનિટમાં પહોંચી ગયો હતો. પછી અત્યારે લાસ્ટમાં સોલ્યુશન આવ્યું એટલે ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. કસ્ટમર તો હવે બસમાં નીકળી ગયા છે તો ક્યાં ને ક્યાં પૂગી ગયા છે. તો આ ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. હવે આ ઓર્ડર મારે રિટર્ન દેવા જવાનો છે. તો કંઈ નહીં હવે હાલો જલ્દી આ ઓર્ડર રિટર્ન દેતો આવું. તો ભાઈ આ રિટર્ન ઓર્ડર દઈ દીધો છે. રિટર્ન આમાં એક વસ્તુ સારી છે કે મતલબ ગયો ને ત્યાંની ટ્રીપ તો નહીં ગણાય પણ ત્યાંથી જે પાછો આ રિટર્ન દેવા આવ્યો ને ઓર્ડર એ ટ્રીપ ગણા છે. તો કેટલા એના 39 રૂપિયા અલગથી મળ્યા. 2.9 કિલોમીટર ખેંચ્યું અને 11 મિનિટમાં રિટર્ન ઓર્ડર કર્યો. लाइक और शेयर ठोक दीजिए महाकाल का से दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए.